શરીરને વશ કરવું. એનો અર્થ એક શરીરને અંદરમાં શરીરને અજતના ભાવ ન થવા દેવો. સમજાય છે ને? વચનને વશ કરવું એટલે વચનમાં પણ રાગનું થવા દેવું નહીં. આ મનને વશ કરવું, મનમાં સંકલ્પ વિકલ્પ થવા દેવા નહીં. એમ એને વશ કર્યું એમ કહેવામાં આ ત્રણેય ગુપ્તીને જાણવી જોઈએ. ગુપ્તી નામ ગોપવાનું અથવા છુપાવવાનું છે. જેમ કે મનની ક્રિયા રોકવી એટલે મનની ચંચળતા રોકી એકાગ્ર કરી લેવી. જો એ મન ગુપ્તી. મનના સંકલ્પ વિકલ્પને રોકીને એકાગ્ર કરવું આત્મામાં, એના ગુપ્તી. નિશ્ચય રાગ ગુપ્તી, અશુભથી છૂટીને શુભમાં આવે રાગ ગુપ્તી કહેવાય. શરીરની ક્રિયા રોકવી અર્થાત સ્થિર થઈ જવું તે કાંઈ ગુપ્તી. સ્થિર થઈ જવાનો અર્થ શરીર સ્થિર થાય ત્યારે રાગ હતો ને એના પ્રત્યે એનો અસ્થિર કરવાનો એ રાગ નથી. તેથી શરીર સ્થિર થયું એમાં રાગ ઘટાડ્યો છે એ વાત કહેવાની છે. એ સીધું લખાણ પણ એનો અર્થ મોજ જોઈએ ને. જેના ઘડા તો લખ્યા હોય સમજાણું કાંઈ. જેના ઘડા ખાતા એ કઈ ઘડા તો માટીના હોય. આ ત્રણેય ગુપ્તીઓમાંથી મનોગુપ્તીનું પાલન ઘણું કઠિન છે. જોયો વાત તો રાગને ઘટાડીને સ્વરૂપમાં સ્થિર થવું એ જ ગુપ્તી છે. ખરી વાત. મનીને મનગુપ્તી હોય છે તેમને અધિજ્ઞાન જરૂર નિયમથી થાય. ખરું મન ગુપ્તી હોય નહીં, ખાલી પૂરી મનની ગુપ્તી અને અધિજ્ઞાન થાય છે. જયારે ત્રણેય ગુપ્તી થઈ જાય ત્યારે આત્મધ્યાન હોય છે. મન વચન ને કયા ત્રણેય તરફનું લક્ષ છૂટી ભગવાન આત્મા પોતાના આનંદ સ્વભાવમાં ઠરે ત્યારે તેને ત્રણ ગુપ્તી હોય. મૂળ ભગવાન પડ્યો રહ્યો, આત્મા વર પડ્યો રહ્યો અને જાન જોડી દીધી. સમજ્યા હતા પાછા? દુલ્લા પડ્યા રહ્યા, જાન જોડ્યા. 200 માણસ કહું કે તું બને માણસ બને માણસ ત્રણેય માણસ હારી પણ વર છે કે નહીં હારી કે ભૂલી ગયા. હે જાઓ ગાડાને બસને શણગારી હરખી માણસ બેઠા બરાબર. એના વર રહી ગયો પણ હવે શું કરું? પણ પોગ્યા આવીને એમ આત્મા જ્યાં મળે એમાં બધી ક્રિયા કરનાર રાગ ને શરીરના માંડે તો જાન છે બધી ખોટી. ભગવાન આત્મા ચિદાનંદ સ્વરૂપ અનાકુળ શાંત રસનો કંદ એને દ્રષ્ટિમાં લઈને સ્થિર થવું એનું નામ અહીંયા ગુપ્તી કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય. જીનવાણી માતનો જય. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો